નમસ્તે. એક પ્રશ્ન લોકો એવો પણ કરતા હોય છે કે ડાયાબિટીસ કંટ્રોલમાં ક્યારે કહેવાય. તો જ્યારે ફાસ્ટિંગ એટલે કે 10 કલાક કંઈ જ ખાધું પીધું ના હોય, એ શુગર જો 125 કરતાં ઓછું હોય અથવા 130 સુધી પણ ચાલે, એની કરતાં જો ઓછું હોય તો ડાયાબિટીસ કાબૂમાં છે એમ કહેવાય. જમ્યા પછી 2 કલાકે, હવે ઘણા એમ પૂછે કે જમવાનું શરૂ કરીએ ત્યારે કે જમવાનું પૂરું થાય ત્યારે. હવે આ પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી. જો તમે ધીમે ધીમે જમતા હો, ફાસ્ટ જમતા હો, પણ જમવાનું પતે ત્યારથી 2 કલાકે જે શુગર માપવો એ 170 કે 180 સુધી પણ ચાલે, એનાથી ઓછું રહેવું જોઈએ. અને ગ્લાયકેટેડ હિમોગ્લોબિન, જે આપણે 4 મહિનાની એવરેજની પહેલાં વાત કરેલી, HbA1c એ 6.5 કે 7 સુધી પણ ચાલે, એનાથી ઓછું રહેવું જોઈએ. જો આ આંકડાઓ કરતાં એ વધારે રહેતું હોય શુગર, તો આપણે ડાયાબિટીસ કાબૂમાં નથી એમ કહીએ. તો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું કેમ જરૂરી છે? કારણ કે ડાયાબિટીસ જો કાબૂમાં નહીં હોય તો માઇક્રોવાસ્ક્યુલર એટલે કે નાની નાની ધમનીઓને બ્લોક થવાને કારણે થતા કોમ્પ્લિકેશન્સ, એટલે કે નેફ્રોપથી, કિડની ઉપર અસર, રટાઇનોપથી એટલે કે આંખના પડદા ઉપર અસર, આંખની દ્રષ્ટિ ઓછી થઈ જાય, આંધળાપણું પણ આવે, ન્યુરોપથી એટલે કે આ ચેતાતંતુ ઉપર અસર, ખાલી ચડવી, પગના તળિયા બળવા, ધમનીઓ ઉપર અસર, જેને કારણે સીવી સ્ટ્રોક એટલે કે લકવો પડવાની શક્યતા વધી જાય, જે માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન છે. હૃદય રોગનો હુમલો થવાની શક્યતા વધી જાય, પગની ધમનીઓ જો બ્લોક થાય તો ગેંગ્રીન થવાની શક્યતા વધી જાય. અને ડાયાબિટીસ જો કાબૂમાં નહીં હોય તો હંમેશા ચેપને કાબૂમાં રાખવો ખૂબ જ અઘરો પડે. એટલે પછી એ ન્યુમોનિયા હોય, કોવિડ હોય કે બીજો કોઈ પણ ચેપ હોય, એ ડાયાબિટીસના દર્દીને કાબૂમાં રાખવો અઘરો પડશે. એટલા માટે ડાયાબિટીસનું નિયમન ખૂબ જ જરૂરી છે. નાની ઉંમરની વ્યક્તિ, જે યુવાનો છે, એને ડાયાબિટીસ વધારે પડતો ટાઇટ કંટ્રોલમાં રાખવો જોઈએ. એક લિગેસી ઇફેક્ટ કહેવાય છે. ડાયાબિટીસનું નિદાન થાય ત્યાર પછી જો તમે 10 વર્ષ ખૂબ જ ટાઇટ કંટ્રોલ રાખો અને પછી બાકીના વર્ષોમાં થોડો લૂઝ કંટ્રોલ પણ હશે, તો પણ આજે શરૂઆતના 10 વર્ષમાં ટાઇટ કંટ્રોલ હશે, એનો ફાયદો વ્યક્તિને લાંબા ગાળા સુધી મળશે. એટલે ડાયાબિટીસનું નિદાન થાય પછી બને એટલું ટાઇટ કંટ્રોલ મેં તમને જણાવ્યા એ આંકડામાં રાખવાનો પ્રયત્ન કરો. અને લૂઝ કંટ્રોલ ના થઈ જાય, ખૂબ શુગર વધી ના જાય એનું ધ્યાન રાખો. અને એ માટે અવારનવાર શુગર માપતા રહો અને એ પ્રમાણે સારવારમાં અને કોઈ બી ડોઝમાં ડૉક્ટરની સલાહ પ્રમાણે ફેરફાર કરતા રહો. વયસ્ક વ્યક્તિ હોય, વડીલો હોય, એમાં ડાયાબિટીસ બહુ ટાઇટ કંટ્રોલ રાખવાની જરૂર નથી હોતી. થોડું ઘણું લૂઝ કંટ્રોલ, ઘણીવાર 200 સુધી પણ જતું હોય તો એ ડૉક્ટર કહેતા હોય છે કે ચાલશે. કારણ કે આ વ્યક્તિ પોતાનો જે પ્રાઇમ પીરિયડ છે એ જીવી ચૂકી છે અને હવેના ગાળામાં એ થોડો ઘણો લૂઝ કંટ્રોલ રાખશે તો પણ વાંધો નહીં આવે. અને હાઇપોગ્લાયસેમિયા, જેની વિશે આપણે વાત કરી, લો શુગર, એના કારણે બી મગજ ઉપર કે એની ઉપર અસર થાય વયસ્ક વ્યક્તિમાં, ના થાય એટલા માટે પણ લૂઝ કંટ્રોલ એલાઉ કરતા હોય છે. તો આટલું ધ્યાન ડાયાબિટીસના કંટ્રોલમાં રાખવું જોઈએ. અને હા, ગર્ભાવસ્થામાં પણ ડાયાબિટીસ ખૂબ જ ટાઇટ કંટ્રોલમાં, ખૂબ જ સરસ કંટ્રોલમાં રહેવો જોઈએ. થેન્ક યુ.